સાંસદની હરકતને આદિવાસી સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી. સાંસદ જસુ રાઠવાનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો અને આખી બાબતને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને વાત એ પણ કરવી છે કે પોલીસ કોઈ કાર્યવાહી કેમ નથી કરતી. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો જે બંદૂક સાથેનો વિડીયો વાયરલ થયો, આખી બાબતને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ એની સાથે સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની કાર્યવાહીની સામે. છોટાઉદેપુર પોલીસ સાંસદ જસુ રાઠવાની સામે શું કાર્યવાહી કરવાથી ડરી રહી છે? આટલા દિવસો થઈ ગયા, સ્પષ્ટ બધાની સામે વિડીયો છે અને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સાંસદ જસુ રાઠવા આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક એમનો જે વિડીયો વાયરલ થયો એ વિડીયો એ દર્શાવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ખાસ કરીને અસામાજિક તત્વો, ગુંડા તત્વો આવી પ્રવૃત્તિ કરતા હોય છે કે જેઓ જાહેરમાં બંદૂકો લઈને નીકળે, લોકોની સામે રોલો જમાવવાનો પ્રયાસ કરે. આવો જ પ્રયાસ સાંસદ જસુ રાઠવા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આખી બાબતમાં પોલીસ કેમ ચૂપ છે? પોલીસ દ્વારા હજી સુધી આખી બાબતને લઈને કેમ ગંભીરતા નથી દાખવવામાં આવતી, એ એક મોટો સવાલ છે. અને ખાસ કરીને આ બાબતને લઈને જ્યારે સાંસદ જસુ રાઠવાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારો આવો વિડીયો સામે આવ્યો છે, આખી બાબતને લઈને શું કહેવા માંગશો, તો જસુ રાઠવાએ સ્પષ્ટ રીતે કહી દીધું કે ઉત્સાહમાં હતો એટલે કાયદો યાદ ન રહ્યો અને આદિવાસી સંસ્કૃતિ છે કે અમે ક્યાંક ને ક્યાંક ઉત્સાહમાં હોઈએ, અમારો સારો પ્રસંગ હોય તો આવા અમે જે તલવારો, તીર કામઠા એની સાથે એ ઉત્સવનો ઉજવણી કરતા હોય છે. પરંતુ હવે આખી બાબતને લઈને જે કોંગ્રેસના નેતાઓ છે છોટાઉદેપુરના, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. નમસ્કાર જોવા સાથીઓ, છોટાઉદેપુર તાલુકા પંચાયતની બોડીની રચનામાં જે રીતે સામેની પાર્ટીના સભ્યોને ઉઠાંતરી થઈ, ગુંડાઓની સ્ટાઇલથી ઉઠાંતરી થઈ અને ભાજપની બોડીની રચના થઈ, ત્યાર પછી આ ચોરીની સફળતાના ઉન્માદમાં બીજેપીના સાંસદ, એમના પુત્ર અને નવા નિમાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ હાથમાં બંદૂક લઈને જે પ્રકારની નાચ કરી, જે પ્રકારની હરકતો કરી, સામેવાળા લોકોને અથવા તો સામાન્ય માણસને, નાગરિકોને ડરાવવા માટે જે હરકતો કરી, એની આખા ગુજરાતમાં થૂથું થઈ, આખા ગુજરાતમાં છોટાઉદેપુર બદનામ થઈ. અને પછી ગુજરાતના મીડિયા, ઘણા બધા યુવાનો સોશિયલ મીડિયામાં જે પ્રકારની કમેન્ટ્સ અને દબાણ ઊભું કર્યું, તેનાથી 4 દિવસ પછી છોટાઉદેપુર પોલીસે આ સાંસદ અને બાકીના બે ઉપર ગુનો દાખલ કરવાની ફરજ પડી. ગુનો દાખલ થયા પછી આજે સાંસદશ્રી એમની હરકતનો ખુલાસો આપી રહ્યા છે. એમના ખુલાસામાં એમ કહે છે, એક તો એક જીતના ઉન્માદમાં એ ભાન ભૂલી ગયા હતા કે શું કરી રહ્યા છે. બીજું એ એમ કહે છે કે આ રીતના પાડિયા ધારિયા લઈને નાચવું, તીર કામઠા લઈને નાચવું એ આદિવાસી સંસ્કૃતિ છે અને બંદૂક અમે જે બતાવતા હતા એ પણ આદિવાસી સંસ્કૃતિનો જ એક ભાગ છે એવું એમનું કહેવું છે. મારે એમને એમ કહેવું છે કે ભાઈ સાંસદશ્રી, આ તમારી પહેલી હરકત નથી. તમે સૌથી પહેલાં એક સંદીપ નામનો જે છોકરો છે એને બેફામ મા બેનની ગાળો બોલ્યા હતા, મારી નાખવાની ધમકી આપી હતી, એ તમારા વિડીયો ઉપલબ્ધ છે. ત્યાર પછી તમે અધિકારીઓને ગોળાટી દેવા, મતલબ કે ગોળી મારી દેવાની વાત કરી હતી. એના પછી કોઈ ડિંડોળી નામનું કંઈક તમે ડાયલોગ બોલ્યા હતા, ડિંડોળી ભરાઈ જાય એની વાત. તમે હિતેશ નામનો એક છોકરો છે એને ખોટી રીતના ફરિયાદ કરાવતા હતા SP દ્વારા તે, અને હવે તમે આ હરકત કરો છો. અને એ બધું જ કર્યા પછી છુપાવવા માટે આદિવાસી સમાજની જે વાત કરો છો એ કોઈ પણ રીતના સ્વીકારે નહીં. તમને શરમ આવી જોઈએ. આ આદિવાસી સંસ્કૃતિ નથી. મને લાગે છે કે દિલ્હીમાં વનવાસી કલ્યાણ પરિષદ આયોજિત જે જનજાતિ મંચનું એક સંમેલન થયું અને તેમાં અમિત શાહે જે વનવાસી કીધા આદિવાસીઓને, મને લાગે છે કે આ જે નવી પેદાશ છે વનવાસી, કદાચ એની સંસ્કૃતિ હશે. અને જસુભાઈ જે સંસ્કૃતિની વાત કરે છે, મને લાગે છે કે આદિવાસી સંસ્કૃતિની વાત નથી કરતા. એ અમિત શાહે જે નવી પેદા કરેલી જાતિ છે વનવાસી,
એની વાત કરતા હશે કે જેના મૂળ અને કુળ નથી હોતા, એ પ્રકારના જે લોકો છે, એ પ્રકારની જે પેદાશ છે, એની વાત કરી રહ્યા છે એવું મને લાગે છે. અને હું આદિવાસી સમાજના એક જવાબદાર સભ્ય તરીકે હું આ પ્રકારના જે નિવેદન છે એને વખોડું છું. અને તમારી જે ગંદી હરકતો છે એને અને આદિવાસી સમાજને કોઈ જ લેવા દેવા નથી. અને આ પ્રકારની હરકતો કર્યા પછી એને આદિવાસી સંસ્કૃતિને નામે ખપાવી દેવાની જે હરકત કરો છો એ તમારે નહીં કરવી જોઈએ. તમને શરમ આવવી જોઈએ. અને આદિવાસી સમાજને પણ વિનંતી કરું છું કે આ પ્રકારની હરકત કરનારાઓને યોગ્ય જવાબ આપે. અહીંયા તમે અર્જુન રાઠવાને સાંભળ્યા અને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આદિવાસી સંસ્કૃતિમાં આવું કોઈ આવતું નથી, આવી કોઈ બાબત આદિવાસી સંસ્કૃતિમાં નથી. અને ખાસ કરીને આખી બાબતને લઈને હવે નજર પોલીસ ઉપર જ છે કે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે, શું પોલીસ સાંસદ જસુ રાઠવાની સામે કોઈ પગલાં લેશે કે નહીં, અને આખા કેસમાં કાર્યવાહી શું થવી જોઈએ એને લઈને જો ચર્ચા કરીએ તો આપણે જોયું છે અનેકવાર હત્યારો સાથે આવા અનેક ફોટો, અનેક વિડીયો અસામાજિક તત્વોના જાહેર થતા હોય છે, ત્યારબાદ પોલીસ ધરપકડ કરતી હોય છે, માફી મંગાવતી હોય છે અને એવા વિડીયો પણ સામે આવતા હોય છે. હવે એ જોવાનું રહેશે કે સાંસદ જસુ રાઠવાની રીલ બને છે કે નહીં, કારણ કે એમ તો તેઓ સાંસદ છે એટલે એમની રીલ બને એવું તો લાગી નથી રહ્યું. પરંતુ પોલીસ એમની સામે થોડી ઘણી કાર્યવાહી કરે અને પોલીસના હાથમાં છે કાર્યવાહી કરીને આવી રીતે જો સાંસદ પાસે કે પછી એ લાયસન્સવાળી બંદૂક હોય તો પણ એમનો લાયસન્સ રદ કરવાની પોલીસ પાસે ક્યાંક ને ક્યાંક એ અધિકાર હોય છે. તો હવે જોવાનું રહેશે કે જસુ રાઠવાની સામે શું કાર્યવાહી થાય છે અને ખાસ કરી અને આમાં શું જસુ રાઠવાનો જે બંદૂકનો લાયસન્સ છે એ લાયસન્સ રદ કરી એમની સામે યોગ્ય કાર્યવાહી છોટાઉદેપુર પોલીસ કરશે કે નહીં. ખાસ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે ને આમ આદમી પાર્ટીના નેતાઓ તો પોલીસ સ્ટેશન સુધી ગયા હતા અને માંગ એવી કરવામાં આવી હતી કે જસુ રાઠવાની સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ પોલીસે પણ એ લોકોનું ના સાંભળ્યું. અને હવે આ આખી બાબતમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. અર્જુન રાઠવા દ્વારા આજે આખું નિવેદન આપવામાં આવ્યું, કારણ કે સાંસદનું આવું કૃત્ય એ છુપાવવાનો પ્રયાસ કરતા હોય આદિવાસી સંસ્કૃતિનું નામ લઈને તો એ પણ યોગ્ય નથી. આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.